વિવાદમાં હવે પ્રચાર વર્સિસ વિરોધ જોવા મળી રહ્યો છે। આવું એટલા માટે કારણ કે એક તરફ રાજપૂતોનો વિરોધ યથાવત છે તો બીજી તરફ રૂપાલા પ્રચારમાં જોતરાઈ ગયા છે। જાણકારી મુજબ રૂપાલા 16 તારીખે ફોર્મ ભરી શકે છે। સવાલ એ છે કે શું રાજપૂતોની માંગને અવગણીને ભાજપ નુકસાન વોરવા જઈ રહ્યું છે કે પછી સમય જતા ક્ષત્રિયો માની જશે? જોઈએ આ રિપોર્ટ। एक तरफ रूपालानो प्रचार, बीजी तरफ राजपूतोनो रोष। बन्ने लड़ी लेवाना मूडमां। प्रचार वर्सेस विरोध, आ बन्ने दृश्योने एक साथे जुओ। आ बन्ने दृश्यो राजकोट बैठक परनी राजकीय स्थितिनो चितार दर्शावे छे। एक तरफ राजपूतोनो विरोध आखा राज्यमां जोवा मळी रह्यो छे। ज्यां जुओ त्यां क्षत्रिय समाजना आगेवानो रोड रस्ता पर आवीने रूपालाने उमेदवार तरीके हटाववानी मांग करी रह्या छे। तो बीजी तरफ छे रूपाला के जेओ आटला बधा विरोधनी स्थिति बाद पण पोताना प्रचार पर कायम छे अने तेओ अलग अलग जग्या पर जईने लोक संपर्क पण साधी रह्या छे। एक बात स्थिति ने जोता चौक्कस है कि हवे भाजप रूपालाने उम्मीदवार तरीके बदले तेनी संभावनाओं खूब ज ओछी लागी रही है अने एटले लगभग नहीवत कही शकाय ते प्रकारनी संभावनाओं वच्चे प्रचार पण शरू थई गयो छे। आ त्रणेय दृश्योने जुओ। एक छे द्वारकाना, बीजा छे सुरेन्द्रनगरना अने त्रीजा छे सूरत। द्वारकाना भातेल गाममां रूपालाना विरोधमां बेनर लाग्या छे। लोको एटली हदना नाराज जोवा मळी रह्या छे के रूपालानी टिकिट रद न थाय त्यां सुधी भारतीय जनता पार्टीना कोई पण प्रचारकोए गाममां आववुं ज नहीं तेवी लागणी तमाम लोकोनी जोवा मळी रही छे। तो वળી સુરેન્દ્રનગરના પુનિત વિસ્તારમાં પણ ક્ષત્રિયોનો રોષ રૂપાલા સામે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। તો વળી ભાજપ જે ક્ષેત્રમાં પોતાને મજબૂત માનતી આવી છે તે દક્ષિણ ઝોનમાં પણ રૂપાલાને કારણે ભાજપનો પણ વિરોધ થઈ રહ્યો છે અને અહીં વિરોધની આગ બરાબરની ભભૂકી છે। સુરતના માંગરોળની વાત કરીએ તો અહીંના કુંવરદા ગામે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક પણ મળી હતી। જે બેઠક બાદ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા છે। જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ રૂપાલા વિરુદ્ધ આક્રોશની આગ સતત ક્ષત્રિય સમાજમાં ફેલાઈ રહી છે। આ તરફ અમદાવાદને જોઈ લો। અમદાવાદમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને અહીં કહેવામાં આવ્યું કે કોઈ પણ ભોગે રૂપાલાને હટાવવા જ પડશે, નહીં તો પરિણામ ભોગવવા માટે ભાજપ તૈયાર રહે। રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પ્રકારની માંગ ચાલુ જોવા મળી રહી છે। ક્ષત્રિયો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, અનેક બેઠકો પણ થઈ છે અને અત્યાર સુધી કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો। લડત હવે કયા પ્રકારની આપને જોવા મળી રહી છે? અમારી લડત એક જ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો અને જ્યાં સુધી નામાંકન રદ થવાની તારીખ છે ત્યાં સુધી આ અમારી માંગ ઉપર અમે અડગ છીએ। આજે તમે જોઈ શકો છો કે ગામડે ગામડે ઘરે ઘરે તાલુકે જિલ્લે એટલે આ એક હૃદયની ઠેસ દરેક ક્ષત્રાણી એટલે ચૂલા ઉપર પહોંચી ચૂકી છે અને ઘરે ઘરેથી રૂપાલાનો વિરોધ છે। છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાય ગામોમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં ભાજપના નેતાઓને તથા કાર્યકરોને ચૂંટણી પ્રચાર અર્થે ગામમાં ન આવવા માટે જણાવી દેવાયું છે। જબુગામ સહિત આસપાસના 20 જેટલા ગામ એવા છે કે જ્યાં ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવાઈ દેવાઈ છે। રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને આવેદનપત્ર સોંપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે। દેશમાં લોકતાંત્રિક દેશની અંદર કોઈ બી હોદ્દો અપાય કે તેઓને નેતાગીરી કરવા માટે આપી શકાય નહીં તેના શબ્દોને સખત શબ્દોમાં વખોડાય છે। તેની આ માનસિકતા લઈને અને જો તેઓ સાંસદમાં જશે તો આખા દેશમાં તેમની માનસિકતા બતાવશે અને આવી રીતે વાણી વિલાસ કરી અને એક સમાજને નીચું પાડશે તેમજ સમાજની અંદર વૈમનસ્ય ફેલાવે તેવી શક્યતા હોય, જેથી તેઓની ઉમેદવારી રદ કરી તેઓને કાયમ માટે પક્ષમાંથી દૂર કરે તેવી અમારી માંગ છે। તેને લઈને અમે કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ આવેદન આપેલું છે। એક તરફ ક્ષત્રિયો અડગ છે તો બીજી તરફ રૂપાલા પણ પોતાની ઉમેદવારીને લઈને અડગ હોય તેવું દેખાઈ રહ્યું છે। તેઓએ પ્રચાર જોરશોરથી કરવાની શરૂઆત પણ કરી લીધી છે અને માત્ર પ્રચાર જ નહીં
પરંતુ મળતી માહિતી મુજબ રૂપાલા 16મી તારીખે બહુમાળી ચોક ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરશે અને આ અંગે ભાજપ દ્વારા તૈયારીઓ કરી પણ લેવાઈ છે. ભાજપ રૂપાલાની સભાનું આયોજન કરી રહ્યું છે અને આ સભાને લઈને પણ તડામાર તૈયારીઓમાં રાજકોટ ભાજપ લાગી ગયું છે. રૂપાલા જ્યારે પ્રચારને લઈને આગળ વધી રહ્યા છે ત્યારે તેઓ સુરત પહોંચ્યા હતા, કારણ કે સુરતમાં પણ અનેક કાઠિયાવાડી મતદારો રહે છે. ત્યારે અહીં પહોંચેલા રૂપાલાએ કાઠિયાવાડી મતદારોને રીઝવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેઓએ મતદાન માટે વતનમાં આવવા અનોખા અંદાજમાં અપીલ કરી અને ખૂબ સ્માર્ટલી પ્રસંગની વાત કહેતા લોકોને મતદાનની અપીલ કરી. તેઓએ કહ્યું કે નજીક ના હોય એને કંકોત્રી લખવી જ પડે અને તેડવા પણ જવું પડે, અને હું ઉમેદવાર તરીકે તમને બધાને તેડવા આવ્યો છું, એટલે રાજકોટ આવજો અને મતદાન પણ ભરપૂર કરજો. આપણે ઘરે લગ્ન હોય તો આપણી બેનને નો કંકોત્રી લખી ન હાલે, એનો ખબર પડે ભાઈને વિવાહ છે વિયું જવાય, પણ એને કંકોત્રી લખવાનું તો ઘરે જો તેડવા જવા પડે. જેટલા નજીકના હોય એને આપણે કંકોત્રીઓ પોગાડવી પડે, એને તાણ કરવા જવું પડે. એ આપણા વ્યવહારિક વિષયો છે એમ. એટલે આ વખતે હું આમાં ઉમેદવાર છું એટલે હું તાણ કરવા આવ્યો છું. આ રિપોર્ટ જોયા બાદ આપને ખ્યાલ આવી ગયો છે કે બંને પક્ષ પોતપોતાની વાત પર અત્યારે અડગ દેખાઈ રહ્યા છે. ક્ષત્રિયો છે કે જે રાજકોટ બેઠક પર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ પર કાયમ છે, તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા છે કે જેઓને આ વિરોધની કોઈ અસર નથી. તેઓ પ્રચાર કરવામાં અડગ દેખાઈ રહ્યા છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં શું થશે તે સૌથી મોટો સવાલ આખાય ગુજરાતમાં અત્યારે ચર્ચાઈ રહ્યો છે. સવાલ એ છે કે રૂપાલાને હવે બદલવાની સંભાવનાઓ નહિવત થઈ ગઈ છે. ક્ષત્રિયોની રણનીતિ આગામી સમયમાં શું રહેશે? શું વિરોધની આગ વધુ ફેલાશે? અત્યાર સુધી ક્ષત્રિયો રૂપાલાનો વિરોધ કરતા હતા, પરંતુ શું હવે ક્ષત્રિયો વર્સેસ ભાજપ થઈ જશે? શું ભાજપને મોટું નુકસાન થશે કે પછી અંતે શું ક્ષત્રિયો માની જશે? આ તમામ સવાલો સંભાવનાની વચ્ચે થઈ રહ્યા છે. જોવું રહ્યું કે આગામી દિવસોમાં આ આખાય મામલાને લઈને ગુજરાતમાં શું સ્થિતિ સર્જાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.